टाइम्स ऑफ कच्छ टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। જોઈએ આજના સમાચાર વિગતવાર। ભુજમાં પાલતુ ડોગના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું। 70 થી વધુ ડોગની તંદુરસ્તી ચેક કરાઈ। ભુજમાં વિવિધ લક્ષી પશુ ચિકિત્સાલય મધ્યે પાલતુ ડોગના હેલ્થ ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી વધુ પાલતુ ડોગની તંદુરસ્તી ચેક કરવામાં આવી હતી। આ અંગે પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે એ રીતે ભુજમાં ડોગ ચિકિત્સક કેમ્પનું આયોજન કરાયું। ડોક્ટર કુલદીપ ચાકવાડ છે। હું એસ વેટનરી ઓફિસર વેટનરી પોલિક્લિનિક ભુજમાં ફરજ બજાવું છું અને આજના દિવસે અમે અહીંયા ડોગ મેગા હેલ્થ કેમ્પ રાખ્યું છે, જે અંતર્ગત હમણાં રજીસ્ટ્રેશન ચાલુ છે, એટલે ઓલમોસ્ટ 40 થી 50 જેવા તો રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, પણ હજી ગણતરી ચાલુ જ છે એની। અને અમારી અંદાજ મુજબ તો એવું છે કે 100 ને આંકડો આંબી જશે। જે આપણે ટોય બ્રીડ્સ હોય છે કે જેના સાથે આપણે નોર્મલી રમતા હોઈએ છીએ, જેમ કે પોમેરેનિયન પગ, પછી શિત્ઝુ અને લાસા એપ્સો, ત્યાંથી કરીને સિક્યુરિટી ડોગ્સ આપણા જર્મન શેફર્ડ્સ, લેબ્રેડોર, પછી ડોબરમેન્સ, પિટબુલ્સ, એ બધે પણ એમાં આજે આવી ગયા છે। ડોગ્સ માટે સુવિધામાં એટલે આપણે હેલ્થ કેમ્પના હિસાબે આપણે એનો હેલ્થ ચેકઅપ રાખ્યું છે અને ડીવર્મિંગ એટલે પેટને કૃમિનાશક દવાઓ આપવાનું રાખ્યું છે। ઉપરથી ઈતેડી નાશકની દવા આપણે આપીએ છીએ। જેમને ઈતેડી છે તો એમને ઈતેડી કઈ રીતે કઈ દવાથી એનો ઈતેડીનો જે ઉપદ્રવ છે ઓછું થઈ શકે એવી દવાનું આપણે યુઝ કર્યું છે। પછી હેલ્થ કેમ્પ, પછી આંખો ડ્રાય આઈસ, ઘણીવાર ડોગ્સને ડ્રાય આઈસનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એ પણ ચેકઅપ માટે આપણે રાખ્યું છે। અને ઇયર ક્લિનિંગ, મોટાભાગના ડોગ્સને કાનમાં આપણે સાફ કરવા જઈએ તો એ કાન સાફ કરવા નથી દેતા, તો એના હિસાબે આપણે ઇયર ક્લિનિંગનું પણ રાખ્યું છે। અને હજી જે હેલ્થ કેમ્પમાં બીજું કંઈ કોઈ ડિઝીઝ કન્ડિશન હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે। આજે સાચી વાત કહું તો મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે જે વાતને હું ઓલમોસ્ટ લાસ્ટ 6 થી 7 મહિનાથી હું જે વિચારતો હતો એ આજે જઈને એ સરખું આયોજન થઈ શક્યું છે। અમારા પશુપાલન ખાતા, ડિસ્ટ્રિક્ટ પંચાયત, જિલ્લા પંચાયત કચ્છ તરફથી બહુ સારી રીતે અમને સહયોગ મળ્યો કે જેના કારણે અમે આમાં પાર પડી શક્યા છીએ। અને ખાસ કરીને જેમ કે સાવાવેટ કંપની, સિપ્લાવેટ, હિમાલયા, પેડિગ્રી, ડ્રુલ્સ, વિરબેક કંપની, એમના સહકાર થકી અમે આટલું બધું કરી શક્યા છીએ। અને સૌથી મોટો અમને ફાળો મળ્યો છે ભુજના ડોગ લવર્સનો જે છે, કે જેમના પાસે ડોગ્સ છે, જે એમની કેર કરે છે, અને હજી અમને આગળ સહકાર મળતું રહેશે એમનો ખ્યાલ છે। આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ। વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ। આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9727953538, 9925853538। ભુજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી બાયપાસ રસ્તાની હાલત ગાડા માર્ગથી ખરાબ થઈ છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે, તંત્રની ઊંઘ ઉઠતી નથી।
ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી બાયપાસ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો રસ્તો જાણે 17મી સદીના ગાડા માર્ગ હોય તેવો જણાય છે. ઠેર ઠેર રોડ ઉખડી ગયેલ છે, ખાડા પડી ગયા છે. આ છેલ્લા 10 વર્ષથી માર્ગ ખરાબ છે, પણ કોઈ પણ જવાબદાર તંત્ર આ માર્ગની જવાબદારી લેવા તૈયાર નથી. ટાઈમ્સ ઓફ કદીની મતલબ ઉદ્યોગ કેન્દ્ર પાસે આવેલ છે. ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે છેલ્લા 10 વર્ષથી આ જ પરિસ્થિતિ આ રોડની છે. અત્યારે જોઈ રહ્યા છો પાછળ તમે ગાડી ચાલકો અંદર ફસાઈ જાય છે, નુકસાની થાય છે. 40-50 હજારની કારમાં નુકસાની થાય છે, પણ તે છતાં પીડબ્લ્યુડી ખાતું ભાડા કે નગરપાલિકાનું પેટનું પાણી નથી હાલતું. અહીંયાના ધારાસભ્ય શ્રી અહીંયા 25 વખત આ રોડ ઉપર નીકળતા હશે, પણ એને એમ નથી થતું કે આ રોડની હાલત આ ગંભીર હાલત છે. અને આપણે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂમાં ટોપા મારીએ છીએ ફેસબુક ઉપર કે વાયબ્રન્ટ ગુજરાત વિકાસ થયો છે ભુજમાં, એટલો ક્યાંય વિકાસ નથી થયો. જેટલો કચ્છનો વિકાસ થયો એટલો ક્યાંય વિકાસ નથી થયો. આ વિકાસ છે. આપણા આ વિસ્તારના કાઉન્સિલરોએ મોટા મોટા વાયદા કર્યા હતા, એમનાથી આ રસ્તો રિપેર નથી થતો. આ રસ્તામાં થીગડા મરાતા નથી. નવો ન બનાવો તો કાંઈ નહીં, પણ જે છે એમાં ખાડા તો પૂરો. કારણ કે લોકો અહીંયા પડી જાય છે ને હાથ પગ ભાંગી જાય છે. સામેવાળા લોકોનું કેવું છે કે કાલે પણ એક બેન હોસ્પિટલ જતા હતા, પ્રેગ્નેન્ટ હતા, એ ખાડામાં પડી ગયા અને પડી જવાથી બહુ જ તકલીફ થઈ ગઈ. એમને હોસ્પિટલ લઈ જવો પડે અહીંયાથી, કારણ કે રસ્તા પણ એવા સારા નથી કે આપણે ચાલી શકીએ. ભુજ નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ છે. એનું કારણ છે કે તમામ રસ્તાઓમાં ખાડા છે. માણસોની સલામતી નથી રસ્તામાં ચાલવાની, કે ચાલતે ચાલતે ક્યારે ગટરમાં હાલે જઈએ, ક્યારે હાથ તક ભાંગી જશે એ ખબર નથી. માણસ વરસાદમાં રોડ ઉપર નીકળતા બીએ છે, કારણ કે એટલી ખરાબ પરિસ્થિતિ ભુજ નગરપાલિકાએ ભુજની કરી દીધી છે એમના અધિકારી અને પદ અધિકારીઓએ. લોકોને એવું લાગે છે કે ચંદ્રલોક પણ આનંદ સારો છે. ચંદ્રલોકમાં આપણે જોતા હોઈએ છીએ કે જેટલા ખાડાઓ દેખાય છે આપણે દૂરબીનમાં, એનાથી વિશેષ ખાડા ભુજમાં છે. આપણે ચંદ્રલોકમાં ફરીએ છીએ કે ભુજમાં ફરીએ છીએ લોકોને ખબર નથી પડતી, કારણ કે એટલા બધા ખાડાઓ અને ગટરો ખુલ્લી છે કે લોકો ગમે ત્યારે મરી શકે છે. એ દુઆ કરે ભુજ નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારીના આવું લોકોને કેવું છે. હવે તંત્ર જાગે અને આ માર્ગ રિપેર થાય તો લોકો અને વાહન ચાલકોને લાભ થશે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે, સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે, આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે, જેમાં તમારી પસંદગીની ડિઝાઇન, આપનો કલર તેમજ તમારી પસંદગીનું ફેબ્રિક. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? તો એકવાર અવશ્ય મારી મુલાકાત લો. બેડ અને મેટ્રેસમાં વિશાળ રેન્જ. બેડમાં લેધર બેડ, ડીકો બેડ અને વુડન બેડમાં સ્ટાઇલિશ રેન્જ. યોર ચોઇસ, યોર વિઝન is our mission. If you think about furniture, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. આજથી દશામાનું વ્રત ચાલુ થયું. દશામાની મૂર્તિઓની ખરીદી માટે ગઈકાલે મહિલાઓ ઉમટી પડી. જોઈએ એક અહેવાલ. આજથી શરૂ થતા દશામાના વ્રતની સર્વે ભાઈઓ બહેનોએ ગઈકાલ સુધી મૂર્તિની ખરીદી કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના વ્રત રાખવાની ખૂબ જ પ્રમાણમાં શ્રદ્ધા અને આસ્થા વધવાની સાથે મૂર્તિ ખરીદીમાં પણ ખૂબ જ ઉછાળો આવે છે. જેમ જેમ શ્રાવણના દિવસો નજીક આવતા હોય છે તેમ તેમ ભક્તિમય વાતાવરણની સાથે મૂર્તિઓ વેચનારા પણ મોટી સંખ્યામાં મૂર્તિઓ લઈને વીડી હાઈસ્કૂલના રસ્તે ગોઠવાઈ જતા હોય છે. તો દશામાની મૂર્તિ વેચાઈ જાય ત્યારબાદ ફરીથી ગણપતિ ઉત્સવ માટેની મૂર્તિઓ પણ તૈયાર કરીને તે જ મૂર્તિના વેપારીઓ ફરીથી ગણપતિ બાપાની મૂર્તિઓ વેચવા માટે તૈયારીઓ આરંભી દે છે. ગણપતિ ઉત્સવ સુધી ફરીથી આ જ જગ્યાએ મૂર્તિઓ ગોઠવીને સુસજ્જ થઈ જાય છે. હાલમાં કચ્છમાં પડેલા સારા વરસાદને લીધે દરેક ઉત્સવમાં ખૂબ જ આનંદની લાગણી સાથે વધારાની એક રંગત જોવા મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અષાઢી બીજના શુભ સંકેત આપી સચરાચર વરસાદને લીધે માતાજીની આરાધનાના દિવસો પહેલા સમગ્ર કચ્છભરમાં ખુશી વ્યાપી છે, જેના લીધે માતાજીની આરાધનાની પણ
બહોળા ઉત્સવ સાથે ઉજવણી થશે. માતાજીની મૂર્તિ વેચનારા એક માંજીએ 35 વર્ષથી અહીં જ મૂર્તિ વેચવા આવું છું તેવી વાત કરતા અમારી ટીમ સાથે માતાજી વિશેની લાગણી પ્રગટ કરતા જણાવ્યું હતું કે હવે હું તમને પૂછું એ પ્રમાણે બોલજો, બરાબર? દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે, એટલું જ નહીં પણ આજે મૂર્તિ ખરીદવા માટેનો છેલ્લો દિવસ હતો ત્યારે એક માંજી જેઓએ મૂર્તિ વેચવાની અહીંથી શરૂઆત કરી છે અને આજે જેટલા પણ મૂર્તિ વેચે છે એ એમની સાથે સંકળાયેલા છે. ત્યારે માંજીને પૂછીશું કે તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો? બેન છે મારું નામ. અમે માંડવીના છે, ભુજમાં ધંધો કરીએ. આ મૂર્તિનો આગળ વધારીએ. માતાજી બહુ માતાજીને દશામાને પ્રથમા છે ને તે આશા પૂરી કરે. આશાપુરામાં દશામાં ના છેલ્લો દિવસ છે માતાજીને તો બધે એને પૂજન કરજે. એને માતાજી બહુ પરસો દે, તેનું સારું કરે માતાજી, તેની આશા પૂરી કરે. જય મારી આશાપુરામાં. તમે કેટલા વર્ષથી મૂર્તિ વેચો છો અને અત્યારે કેટલી સંખ્યામાં મૂર્તિઓ વેચી છે? અમે 35 વર્ષે મૂર્તિ વેચીએ છીએ. અમારે મૂર્તિ આગળ આવી ગઈ છે માતાજીની દશામાની. મહેનત બહુ કરી. અમે વિધિવાળા છીએ, મારવાડી મૂર્તિવાળા. અમે બહુ માતાજીની મૂર્તિ તો આગળ વધી ગઈ છે. માતાજી પરસો દે છે. 35 વર્ષથી આ ધંધો કરું છું. મૂડીબેન, ખેતજી બાપા, અમે બધે ધંધો. આ 35 વર્ષમાં મૂર્તિ મારી આગળ વધી ગઈ છે. સૌ નાની નાની મૂર્તિઓ અમદાવાદથી લાવીને વેચી. માતાજી જાહેરાત થઈ ગઈ કચ્છમાં તો મોટી મોટી મૂર્તિઓ થાય. ગણપતિની નાની મૂર્તિ વિધિ કરીને હું વેચતી હતી તો એ મૂર્તિ પણ આગળ વધી ને માતાજી ગણપતિ દાદા કચ્છમાં મોટી મૂર્તિ બનાવી. જય માતાજી. દશામાં તમે 35 વર્ષ પહેલા મૂર્તિ વેચવા આવ્યા ત્યારે અહીંયા મૂર્તિ વેચવા આવતા ત્યારે કેટલા લોકો ખરીદવા આવતા હતા અને અત્યારે કેટલા લોકો આવે છે? હવે ઘણા આવે છે. ત્યાં નથી. આ ટંકવાદ એ વાણીઓ બધા એને હું 10 મૂર્તિ લઈ જતો, કદીક મારા કંથી 50 લઈ જતો. એ મારા કંથી લઈ જતી જે વાણીઓ હવે ટંકલી આવે. માતાજી આગળ વધારી લીધી. દશામાની મૂર્તિ એટલી માતાજી જાહેરાત થઈ, તેની આશા પૂરી કરે. દશામાં તેને આગળ વધારે. વાંજિયાના મેળા ભંગાવે, દુખિયાના દુઃખ કાઢે. માતાજી બહુ જાહેરાત છે દશામાં. તે માતાજી તમારું સારું કરે ને સૌનું સારું કરે. માતાજી તમને આગળ વધારે. જય દશામાં. આમ માજીની વાત સાંભળતાની સાથે એવું લાગે કે વિષય હોય જો શ્રદ્ધાનો તો પુરાવાની શું જરૂર છે. તો મૂર્તિ ખરીદવા માટે આવેલા અન્ય બહેનોએ પણ પોતાની લાગણીસભર શબ્દોમાં ઉજવણી વિશેની વાત કરી હતી, જે આ મુજબ હતી. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, સાથે સાથે દશામાના વ્રતની પણ શરૂઆત થઈ રહી છે. ત્યારે ઘણી બધી મૂર્તિઓ અહીં વેચાઈ રહી છે. ઘણી બધી મૂર્તિઓ વેચાઈ પણ ગઈ છે ને હજી બહેનો ખરીદી કરવા આવી રહ્યા છે. ઘણા બધા લોકો આવી રહ્યા છે. ત્યારે આપણે એક બેન મૂર્તિ લઈને અહીંયા ઊભા છે. માને ઘરે પધરાવા તૈયારી કરી ચૂક્યા છે અને મૂર્તિને વધાવી અને આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે બેનથી વાત કરીશું કે બેન તમારું શું નામ છે અને ક્યાંથી આવો છો? પાયલ ગૌસ્વામી, રઘવંશી નગર. અમે મૂર્તિ લેવા આવ્યા, ખૂબ જ આનંદ આવ્યો છે અને અમે મૂર્તિ બેસાડશું. 10 દિવસ રાખશું, જાગરણ કરશું, ઉપાસના કરશું અને બધાને કહેશું કે તમે બહુ ધૂમધામથી મૂર્તિ બેસાડો અને માની ઉપાસના કરો. બધાની દશા સુધારે એવી આપણે શુભેચ્છા પાઠવી. પણ બેન કઈ રીતના વ્રત રાખવાનું હોય છે અને માની પધરામણી કરો તો તમે ઘરે કઈ રીતે કરો છો? બધું બેસાડીએ એમ, દશામાની મૂર્તિ બેસાડીએ, પછી નારિયેલ પૂજાપો રાખીએ, પછી અપાસ કરીએ એમ, અને જ્યારે લઈ જાય ત્યારે આરતી કરીએ દશામાની. 10 દિવસ દશામાની પધરામણી ઘરે કરી અને મૂર્તિ પધરામણી કરી માની આરાધના કરવાનો પર્વ છે, માની સેવા પૂજા કરવાનો પર્વ છે. ત્યારે 10 દિવસ પછી તમે વ્રતની ઉજવણી કઈ રીતે કરો છો? વ્રતની ઉજવણી ત્યાં જો છેલ્લા દિવસ ને એટલે ત્યારે અમે છોકરીઓ જમાડી. બરાબર. જમાડીએ બધું એને આપે, 10 વસ્તુ આપીએ. બરાબર છે. અને ચાંદલા કરીએ, એનું આમ ધૂમધામથી મનાવીએ. જાગરણ કરીએ રાતે, આખી રાત. માનો ઉત્સવ ઉજવવાની એક અલગ અદા અને અલગ પ્રણાલી હોય છે. આખી રાત જાગતી હોય છે બહેનો. હજી પણ બેન કંઈક ને કંઈક આપને કહી રહ્યા છે, કારણ કે માની જે આરાધના થઈ રહી છે, જે પર્વ ઉજવાઈ રહ્યો છે, એ દશામાં સૌની દશા સુધારતા હોય છે અને જે રાખેલી મનોકામના પૂરી થાય એમ.
મા પ્રત્યે શ્રદ્ધા દાખવી બેને કે ઘણી બધી બહેનો આ વ્રત રાખે છે અને જે રાખે છે તેની શ્રદ્ધા પણ પૂર્ણ થતી હોય છે. તો બધા બહેનોને આપણે શુભેચ્છા પાઠવીશું, સાથે સાથે સમગ્ર કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવીશું કે શ્રાવણ મહિનો અને દશામાના વ્રત જે હાલ શરૂ થઈ રહ્યા છે એ સૌને ફળે અને સૌનું શુભ થાય એવી આપણે અભ્યર્થના કરીશું. આ બેન આપણી સાથે હાજર છે. તો બેન, તમારું શું નામ છે? અને ફરીથી વાત કરીશ કે તમે કઈ રીતે પધરાવો છો અને છેલ્લા દિવસ સુધીની ઉજવણીનો જે કાર્ય તમે કરતા હો એ અમારા પ્રેક્ષકો સુધી પહોંચાડો. અમે 10 વસ્તુ આપીએ દીકરીને અને એને ધૂમધામથી આમ જમાડીએ મસ્ત. 10 દિવસ એની પૂજા કરીએ, પછી દાંડિયા રાસ હોય રાતે છેલ્લે દિવસે, પછી આમ ધૂમધામથી એને લઈ જઈએ વધામણી કરીને વિસર્જન માટે. વિસર્જન માટે તમે કઈ રીતે જતા હો છો અને ક્યાં વિસર્જન કરો છો? અમે તલાવમાં, એટલે માથે ઉપાડીને જઈએ. બરાબર. તપેલી હોય સ્ટીલની, એમાં ઉપાડીને જઈએ. વાજતે ગાજતે આપણે દશામાનો જે વિસર્જન કરવાનું હોય છે એના માટે નગરપાલિકા તરફથી વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. તો એ પણ બહેનોને આપણે યાદ દેવરાવીએ કે જ્યાં ત્યાં માને ન પધરાવો અને માની જે પ્રણાલી હોય, માની જે કરવાની શક્તિ હોય એ તાકાત માં આપણા સુધી પહોંચાડે એવા આપણે એમના પૂજન કરીએ અને માં સૌનું સારું કરે. માતાજીની આરાધના તો થશે જ, ત્યારે મૂર્તિ વેચનારાની આરાધના દશામાં સાંભળે તેવું પણ આપણે ઈચ્છીએ. એમ લાગે કે આ પરિવાર જે ફૂટપાથ પર મૂર્તિ વેચી રહ્યા છે તેના બાળકો પણ અહીં જ ઉપર આ ભરે નીચે ધરતીની સાથે રહે છે. જેના માટે માતાજી પાસે પ્રાર્થના કરી કે સર્વેનો માતાજી દશા સુધારે અને આ મૂર્તિ વેચનારા પરિવારની સાથે પોતાની મસ્તીમાં મસ્તાન બાળકોની પણ દશા. ભુજમાં ગંદકીથી લોકો ત્રસ્ત થયા છે. ઠેર ઠેર કચરાના ઢગ ખડકાય છે. પાલિકાની સફાઈ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા થયા. ભુજમાં ઠેર ઠેર ગંદકીથી લોકો ત્રસ્ત થયા છે અને અનેક સ્થળે તો અઠવાડિયામાં એક વખત સફાઈ થાય છે. સ્થાનિક રહીશોનો નગરપાલિકા સફાઈ કામગીરી સામે આક્રોશ છે. રામકૃષ્ણ કોલોની તથા ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસેથી આ રોડ ગંદકીથી ખદબદે છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ રામકૃષ્ણ કોલોનીનો વિસ્તાર છે અને આ જોઈ લો તમે, રોડ ઉપર આ કચરાપેટી વચ્ચોવચ રાખેલી છે. એના હિસાબે જનાવર બધા રોડ ઉપર આવીને બેસી જાય છે અને હોસ્પિટલો ટોટલી પોતાનો કચરો અહીંયા આ પેટીમાં આવીને નાખી જાય છે. તો ખરેખર આ વ્યાજબી નથી. હવે આ નારિયેળનો કચરો ને બધો અહીંયા રાખી જાય એના હિસાબે જનાવર હટતા નથી અહીંયાથી. ખરેખર આ બહુ ત્રાસ છે. ગાયો જો ઘર સુધી પહોંચી આવે છે, અહીંયા ગંદકી કરી જાય છે. આ જોઈ લો તમે બધા. એટલે ખરેખર આ કચરાપેટી અહીંયાથી ઉપડી જવી જોઈએ, મારી એટલી જ માંગ છે. સફાઈ કરવા બહુ ઓછી, અઠવાડિયે એકવાર માંડ આવે છે, અઠવાડિયે એક જ વાર વારો આવે છે સફાઈ કરવાનો. આના હિસાબે મચ્છરોનો કેટલો ત્રાસ છે. જોઈ લો કેટલી ગંદકી છે ત્યાં કને. મચ્છરોનો પણ ખૂબ ત્રાસ છે. અમારા ઘરની એક્ઝેક્ટ સામે જ છે. અમે બધાને કહીને થાકી રહી છીએ પણ માણસો માનતા નથી. હોસ્પિટલોનો આ મેડિકલનો કચરો બધા અહીંયા આવીને ફગાવી જાય છે. ખરેખર આ વસ્તુ વ્યાજબી નથી. આ કચરાપેટી અહીંયાથી ઉપડી જવી જોઈએ. પદ્ધતિ ટીમ અત્યારે ભુજ ઇંગ્લિશ રોડ ઉપર આવેલી છે. ખાસ કરીને ભુજ ઇંગ્લિશ સ્કૂલ અને સેન્ટ જોસેફના છોકરાઓ અહીંયા નીકળતા હોય છે ત્યારે 30 થી 40 ગાયો રોડ ઉપર તોફાન કરતી હોય છે, રોડ રોકીને બેઠેલી હોય છે. આના કારણે બાઇક ચાલકો પડી જાય છે, નાના બાળકો પડી જાય છે. કેટલા બધા લોકોને ગાયોના કારણે ત્રાસ થઈ ગયો છે. અહીંયા જે રહેવાસી છે એ પણ ત્રાસી ગયા છે. પણ તે છતાંય ભુજ નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ છે. આમાં ગાયોને જોઈ અને લોકો કહી રહ્યા છે કારણ કે કેટલા સમયથી ગાયોનો ત્રાસ છે પણ ગાયોનું કોઈ નિકાલ જ નથી આવતો. માત્ર ગાય આપણી માતા છે એ ફેસબુક, વોટ્સઅપ અને રેલીઓ કાઢી અને મોટા નારાઓ લગાડે છે અને પોતાના રોટલા રાજકીય લોકો શેકે છે. ગાયો આપણી માતા છે એ માત્ર ને માત્ર પોતાના રોટલા શેકવા માટે જ લોકો બોલે છે એવું લોકોને લાગી રહ્યું છે. હકીકત તો એ છે કે ગાયો આવા ઉકેડા ખાઈ જાય, ગંદકી ખાઈને જીવે છે. કોઈ ગાયને ઘાસચારાની વ્યવસ્થા નથી. ઢોરવાળા છે, ઢોરવાળાના જેટલા પણ સંચાલકો છે એ માત્ર પોતાના માટે ઢોરવાળા ચલાવે છે એવું લાગી રહ્યું છે. ગાયો માટે તો કાંઈ છે જ નહીં. ગાય આપણી માતા છે એ માત્ર ફોટામાં ફેસબુક અને વોટ્સઅપ ઉપર ને પોતાની રાજકીય જાહેરાત કરવા માટે જ ગાયોનો ઉપયોગ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. ભુજમાં અસંખ્ય જગ્યાએ ગંદકીના ઢગલાઓ છે. ભુજ નગરપાલિકાના કાઉન્સિલરોએ વાયદા કર્યા હતા ચૂંટણી વખતે કે અમે હવે આવી ગયા છીએ, ભુજને નીટ એન્ડ ક્લીન કરશું, પણ લાગતું નથી કે ક્યાંય ભુજ નીટ એન્ડ ક્લીન હોય. તમામ જગ્યાએ ગંદકીના ઢગલાઓ છે, ગાયોના ત્રાસ છે, ગટરો વહે છે, પાણી ગટરોનું આવે છે. તમામ કામગીરીમાં ભુજ નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારી નિષ્ફળ ગયા છે આવું લોકો કહી રહ્યા છે. એ રીતે ભુજમાં ગંદકીથી ત્રસ્ત લોકોને ન્યાય ક્યારે મળશે? કુંભકરણની નિંદ્રામાંથી જાગી નગરપાલિકા. ચાલુ વરસાદે નાલા સફાઈની કામગીરી ચાલુ.
તો વરસાદ પહેલા શા માટે નાલા સાફ ન કરાયા? ભુજમાં વોર્ડ નંબર 2માં નાલા સફાઈની કામગીરી કરવામાં આવી હતી. વરસાદમાં પાણી આવતા હોય ત્યારે અગાઉથી નાલા સફાઈ ન થવાને કારણે ગત વરસાદમાં ઘરોમાં પાણી ભરાયા હતા, જેના લીધે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરાતા હાલમાં જ્યારે ભારે વરસાદનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે નાલા સફાઈ કરવામાં આવી હતી, જેના લીધે નગરપાલિકાના કાર્યોથી ભુજવાસીઓની દિવસો દિવસ નારાજગી વધતી હોવાની વાત કરતા વોર્ડ નંબર 2ના કાઉન્સિલર હારૂનભાઈએ જણાવ્યું હતું, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ હારૂનભાઈ ત્રાયા, નંબર 2ના. અમે જે વખતે વરસાદથી 6 મહિના આગળ આની જે પ્રોસી આવે લેખિતમાં કે ભાઈ હજારો માણસો ત્યાં આ વોર્ડમાં, વોર્ડ નંબર 2માં માણસો રહે છે. 1 નંબર, 2 નંબર ને 3 નંબર. આ કેનાલ આખો ભુજથી પાણી હમીસરનો ઓગણનું જ્યારે અહીંયાથી નીકળે છે આખો ભુજ, ત્યારે આ વિસ્તારને નીચાણના થોડા ભાગના કારણે પૂર થવાની, નુકસાનગીરી પબ્લિકની, પ્રજા હેરાનગતિ થાય છે. નગરપાલિકા જ્યારે બધા લેખિતમાં આપ્યો કે સાહેબ ભવિષ્યમાં કેનાલનું સફાઈ કામ વહેલી તકે થાય તો વિશેષ રહેશે સર. જ્યારે અત્યારે આગાહી ચાલી રહી છે ત્યારે અમને એક જ દિલના અંદરમાં બેઠેલો છે કે વરસાદમાં પ્રજા શું ને. અરુણભાઈ, જે હમણાં અઠવાડિયા પહેલે એક વરસાદ આવ્યો હતો અને એના ઘરમાં પણ પાણી ગળી ગયું હતું, ત્યારે પણ પાણીનો કોઈ નિકાલ નહોતો ને ખરેખર નગરપાલિકા નિંદરમાં સૂતી હોય એવું લાગી રહ્યું છે કે શું? નગરપાલિકા જ્યારે આ પાણી ભરાણા ઘરમાં ત્યારે સીઓ, નગરપતિ અને બોલાવ્યો. સ્થાનિક ઉપર સાહેબ જુઓ કે પ્રજા કઈ હાલતમાં જીવે છે. તે વખતે તમારા જ માજક કે હિસાબે આ કેનાલનું કામ ત્યારે બતાવ્યો અને આગળથી સાહેબે આશ્વાસન લીધો કે અરુણભાઈ અમે ચાલુ કરાવી દઈશું, કુરાડો મળે થોડોક, જેના કારણે આજે અમને જીસીબી મળ્યો છે તો અમને એવો સંતોષ કારણ થોડોક થયો છે કે આગળનો વિસ્તારને અમે બચાવી શકીએ, મારો નગરસેવક તરીકે કામ ક્યાંક આવી શકીએ. અમે આ વિસ્તારનું પ્રજાના ઘરમાં કોઈનું નુકસાનગીરી બચે, કોઈ ભોગ ન બને, એના માટે તકેદારી રાખી અને તમામ જાગૃત રીતે નગરપાલિકા લાઇટ આજે 7 તારીખના એપ્લિકેશન દીધેલી લાઇટ મારામાં આખી બ્રાન્ચ બંધ. નગરપતિને કીધો સાહેબ શ્રી તમે લાઇટ બ્રાન્ચના હેડને તમે વાત કરો, આ વિસ્તારને અંધારામાં રાખવામાં આવેલો છે. મારા વિસ્તારથી કોઈ સોતેલો વ્યવહાર થઈ રહ્યો હોય એવો મને લાગી રહ્યો છે. નથી કેનાલનું કામ થતું, નથી લાઇટનું, નથી સફાઈનું. સાહેબ શ્રી અમારો શું વાંક છે એ વસ્તુ કહો. ને અરુણભાઈ, તમે જે લાઇટની વાત કરી રહ્યા છો તો લાઇટ પ્રમાણે બધી જગ્યાએ એ લોકોએ હમણાં મિટિંગ હતી ત્યારે લોકો એમ કીધું હતું કે ભુજને અમે LED લાઇટથી શણગારશું, તો ખરેખર રીતે આ યોગ્ય છે કે નથી યોગ્ય? એટલે જે લાઇટો લગાવી છે 16,000 લાઇટો આવી છે, દરેક વિસ્તારમાં બદલાવાની છે. તમે મારા વિસ્તારમાં થોડોક રાઉન્ડ લઈને જુઓ, આ લાઇટો જે મેં ડેવેન્ડર લાઇટો જે લગાવી છે એ જ લાઇટો લાગ્યું છે. એના સિવાય કોઈ પણ લાઇટ અમારા વિસ્તારમાં લાગેલી નથી. લાગેલી જે ટ્યુબલાઇટો એ બંધ થઈ ગઈ છે. જે વસ્તુ રાતના ધડાકા ડીપીમાં જે એક બોક્સ બદલાવાનો હોય છે એને આરટી નીકળી જાય છે. સીઓ સાહેબ ફોન કરે, નગરપતિ કે પણ એનો
લાઇટ બ્રાન્ચનો હેડનો પેટનો પાણી હાલવાનું નથી. મને લાગે છે કે 80% મધ્યમ વર્ગ માણસો રહે છે એને આ વસ્તુને એને ધ્યાને દેખવામાં નથી આવતું. વાડિયા ઘડી એમ જ કહે છે કે અરુણભાઈ તમે આ લાઇટો 2 દી રહીને ચાલુ થશે, 7 તારીખની એપ્લિકેશન લીધેલી આજ દી સુધી નથી થઈ, તો મારે એને શું માનવું? ને ખરેખર સાહેબ એ લોકોને જે લાઇટો આવે છે અથવા નથી લગાડતા તો એ ખરેખર રીતે ખોટા બિલ મંડાવવામાં જે મહેસૂસ કર્યા છે એનો એ જે ઇન્ટરેસ્ટ છે, જે વિસ્તારનો સત્તા પક્ષ છે એના વિસ્તારના અંદરમાં દરેક ગાડીઓ જાતી હોય. અમારા વિસ્તારમાં એના વાયરમેનમાં પૂરા નથી પહોંચી પડતા. આવે વાયર લાઇટો બંધ છે, ટીપલેટ બદલાવીને આવ્યો જાણે ભાઈ ટીપલેટ તો કાલે તમે બદલાવી ગયા છો. કાને વાયરને જો બરતી કેમ નથી તમારો પ્રોબ્લેમ છે, અમારો ને ખરેખર જે આ ઇલાકો છે એરપોર્ટ રોડ લાગે, મહિલા આશ્રમ લાગે છે, અને જો કદાચ એનામાં લાઇટ ન હોય તો કોઈનું કાંઈ નુકસાન થાય તો એનો જવાબદાર કોણ રહેશે? મોટામાં મોટી વસ્તુ એ છે કે એક એરપોર્ટ, રેલવે સ્ટેશન, એરપોર્ટ દરેક વસ્તુ નાગરિક ત્યાંના. હવે કોઈ લુખ્ખા તત્વો કોઈ એવો પર્સન બની ગયો જે તમારા માધ્યમથી આ દીધો તો જેલ ક્વાર્ટરનો કે સાહેબ શ્રી આ ક્વાર્ટર બધા ખાલી પડ્યા છે, એમાં એરપોર્ટ બાજુમાં આવેલો છે, કોઈ એવું બનાવ ન બને જેના માટે કાં સંસ્થાને કેને આપી દો, કાં એને તોડી પાડો તો અમારી કેનાલ પ્રમાણે સફાઈનું કામ આવી જાય અમને. કારણ કે આ છેલ માથે ઉભેલો છે ને આનો કોઈ એન્જિનિયર નાલા ઉપર બનાવે છે, કયો સરકાર મંજૂરી આપે છે નાલા ઉપર? ને હમણાં સાહેબ એક જીઆર પણ બહાર પડ્યો છે કે કોઈ નાલા ઉપર કોઈ વસ્તુ ના બનાવી શકે. તો ખરેખર રીતે આ લોકો જે બનાવ્યું છે એ યોગ્ય છે કે નથી? આ યોગ્ય નથી. કઈક જગ્યામાંથી પ્રજા અમુક છે જે પોતાનું મતલબ નિકામ કાઢવા માટે પ્લોટ ત્યાં દબાણ કરો કેનાલમાંથી, એ જોવાનું નગરપાલિકાનું કામ. નગરપાલિકા જે પહેલેથી જ એને ખખરી નાખે તો આગળ દબાણ ન થાય. અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા પાણી એટલો નીકળ્યો કે 2011માં કે 10,000 નાગરિકો ડૂબમાં પડી ગયા હતા. કેસ ડોલ સરકારને દેવાનો વખત આવ્યો. અમારા માધ્યમથી તમારા માધ્યમથી એટલો જ કહેવાનું છે કે આ ભવિષ્ય અમને કેનાલ પાકી બને અમારા માટે, જીવન માટે, પબ્લિક માટે જો સારા ઈચ્છતા હોય, પીએમ સાહેબ કહેતા હોય કે સ્વચ્છ ભારત રાખવું છે તો અમે એ લોકોને જાડી ચમડીવાળાને એટલો જ કહેવો છે કે જરાક તમે જાગો. આ વસ્તુ પ્રમાણે ગરીબની દુઆ મળશે, કોકનો ઘરનો બુડે, કોકનો બચ્ચો ન ઉભરાય. આટલો જ કહી અને હું મારી રીતે તમારા માધ્યમથી તમે કહો કે શું આ છે આગળ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું કાલે આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.